નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખા ત્રીજ અને અક્ષય તૃતીયા નિમિત્તે આજે વડોદરામાં સોની બજારમાં ભારે ચહલ પહલ જોવા મળી હતી. હિન્દુ ધર્મમાં આ દિવસે શુકન રૂપે સોનું ખરીદવાની પરંપરા હોવાથી શહેરીજનો મોટી સંખ્યામાં જ્વેલર્સ શોરૂમમાં પહોંચી સોનાની ખરીદી કરતા જોવા મળ્યા હતા. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને સતત વધતા ફુગાવાના દબાણને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1.5 લાખને પાર ગયો હોવા છતાં લોકોમાં ખરીદીનો ભારે યથાવત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અખાત્રીજના શુભ મુહૂર્તમાં શુકન માટે સોનાના દાગીના, સિક્કા તેમજ લગ્ન પ્રસંગોને ધ્યાનમાં રાખીને ખાસ ખરીદી કરવામાં આવી હતી. રોકાણના ભાગરૂપે પણ લોકો સોનાને પ્રથમ પસંદગી આપી રહ્યા છે. સોનાના ઊંચા ભાવ છતાં વડોદરામાં અંદાજિત 200 કરોડ રૂપિયાનું સોનાનું વેચાણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. નમસ્કાર બધા જ દર્શક મિત્રોને સારા ગણદેવકરમાંથી સુનિલભાઈ ગણદેવકર એટલે મારી અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છા. આ અક્ષય તૃતીયા બધા જ દર્શક મિત્રોને શકુનવંતા અને શુભ નીવડે. આજે અક્ષય તૃતીયાનો શુભ મુહૂર્ત છે. આજના દિવસે ખરીદ કરેલું સોનું, ચાંદી, હીરા અથવા તો કોઈ પણ કિંમતી વસ્તુ હોય તો એમાં વધારો અને વધારો થતો હોય છે. એમાં કોઈ ક્ષય થતો નથી, એટલે ઓછું થતું નથી. આ 3.5 શુભ મુહૂર્તોમાંથી એક શુભ મુહૂર્ત છે. આજે દર વર્ષ કરતાં લગભગ 50થી 60% જેટલી કસ્ટમર આવેલા છે. આ છેલ્લા 2-3 મહિનાથી જે ખાડી યુદ્ધનું વાતાવરણ છે એ વાતાવરણના હિસાબે ગ્રાહક વર્ગોમાં એક ગભરાટ હતો અને સોના ચાંદી જેવી કિંમતી વસ્તુ ગભરાયેલી પરિસ્થિતિમાં લોકો ખરીદ કરતા નથી. પણ છેલ્લા 2-3 દિવસથી યુદ્ધ ઓછું થશે કે રોકાઈ ગયું છે એવું લાગી રહ્યું છે, એટલે ગ્રાહક મિત્રો હોશે હોશે સોનું ખરીદ કરવા આવી રહેલા છે. એ વાતનું મને આપણે જણાવતા આનંદ થાય છે કે છેલ્લા 1-2 વર્ષમાં 50થી 70% જેટલું સોનામાં એપ્રિસિએશન વળતર મળેલું છે. લગભગ ડબલ ભાવ થયેલો છે. એટલે 60-70 હજાર 80,000 ભાવ હતો, એનો 1.5 લાખ ઉપર ભાવ થયેલો છે. તો પણ જે લોકોએ ખરીદ કર્યું હતું એ લોકો વેચવા કોઈ જ આવ્યું નથી. એની જગ્યાએ 1,70,000 કે 60,000 ભાવ છે તો એમાં ખરીદવા આવેલા છે. એટલે આપણા ભારતની સમૃદ્ધિ, આર્થિક સુબત્તામાં વધારો થયેલો છે. લોકોની ખરીદ શક્તિ સારી થયેલી છે. એ વસ્તુનો ખૂબ ખૂબ આનંદ થયેલો છે. આવી જ રીતે વર્ષો સુધી આપણે અક્ષય તૃતીયાનો શુભ મુહૂર્ત માનતા રહીશું. બધા જ દર્શક મિત્રોને ફરી એક વખત મારી સુનિલ ગણદેવકરની સારા ગણદેવકરમાંથી હાર્દિક શુભેચ્છા.